નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. મધુવન ફાર્મ હાઉસ રામનગર કલોલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આજે ચા સાથે ચર્ચામાં ગઈકાલે આપણે મોબાઈલના ઉપયોગ સારો અને ખોટો બંને વિશે વાત કરી. હવે સારા ઉપયોગ માટે તો કરો કે ના કરો તો કોઈ વધુ નહીં, પણ ખરાબ ઉપયોગ થયો હોય તો કેવી રીતે બહાર નીકળવું એની થોડી આજે ચર્ચા કરીએ. ચલો ચા સાથે ચર્ચા. મિત્રો, આપણે કાલે જે મોબાઈલમાં ખાસ એમાં જે રીલ્સની જે ટેવ પડી જાય છે લોકોને, અને એમાંથી ખરેખર કશું મળતું નથી. કંઈ સારું મળતું હોય ને તમે તમારો સમય વેસ્ટ કરો તો બરાબર છે, પણ રીલ્સ માટે તો મેં તો એક વિડીયોનું તમને કર્યું, પણ તમે હજારો વિડીયો જોશો ને તો મેં જે વાત કરી ને એ જ વાત આવશે. ડોપામાઇન જે અનબેલેન્સ થાય છે ને એની જ વાત આવશે. તમને કહું, હવે તમારો હું કહું તમે બહાર નીકળશો એ વાતમાં માલ નહીં. હું કહું તમે ઓમ કરો ને તમે કરશો ને એ વાત તો કોઈ શક્ય જ નથી હકીકતમાં. પહેલું તો તમારે તમે જે કંઈ કરો છો ને એનું નુકસાન કેટલું છે ને એ ખરેખર તમારે સર્ચ કરીને તમારે નક્કી કરવું પડશે. અને એ નુકસાનનું જો તમને ખબર પડશે ને તો તમે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશો, નહીંતર કોઈ ગમે એટલું કહેશે ને તો એમાં કોઈ ફેર ખબર પડે ના ખબર પડે. એટલે પહેલું તો તમારે આનું સર્ચ કરો ને હજારો વિડીયો અત્યારે યુટ્યુબમાં મળે છે. તમને કહું ને વૈજ્ઞાનિક સાયન્ટિફિક જે પ્રૂફ આપતા હોય ને એવા મેં વાત કરીને એ વાત તો તમને વારી ઘડીએ જોવા મળશે. તો પહેલું તો તમારે જાતે જ નક્કી કરવું પડે કેટલું નુકસાન થાય છે અને શા માટે મારે બહાર નીકળવું છે. તો જ તમારું સમયનું બરબાદી થાય છે, તમારે મગજની અંદર કોન્સન્ટ્રેશન પાવર ઘટે છે. આ બધાનો વિચાર કરીને તમારે જાતે જ નક્કી કરવું પડશે. પણ સતો મેં જે સર્ચ કર્યું છે અને જે સંશોધન કર્યું છે અને મને જે યોગ્ય લાગ્યું છે ને એવી કેટલીક બાબતો કે જો મારે કદાચ આવું કંઈ એડિક્શન થઈ હોય અને જો છોડવું પડે તો હું કઈ રીતે છોડું એ વાત કહું. કે તમારે તો તમારી રીતે પછી નક્કી કરવાનું. હું તો પહેલું નક્કી ના કીધું, મેં તો બંધ જ કરી દીધું. હું તો ઝાટકા બંધ એકેય વસ્તુ બંધ જ કરી દેવા માગું છું. હકીકતમાં તો એકી ફરજ બંધ થઈ જાય એમાં એના મને કશું જ ઊભું રહેતું નહીં. હકીકત મારો પહેલો પ્રયત્ન તો એક આ જ હોય. બીજું કે કદાચ હું આ તો મારી મોટી ઉંમર છે, પણ કદાચ હું નાની ઉંમરમાં હોઉં મારા બાળકોને કંઈક આવું એડિક્શન લાગુ પડ્યું હોય તો હું શું એક્શન લઉં? હું તો પહેલું એ જ કહું કે બાળક ધારો કે શરૂઆતમાં તો કેવું હોય છે કે એ જમવા ના જમતું હોય ને અને પછી કે તમે મોબાઈલ આપો તો જમી લે ને આ બસ શરૂઆત અતોથી જ લગભગ થઈ છે. પણ મને જ્યારે ખબર પડે કે નહીં આ વસ્તુ ખોટી એડિક્શન છે, ખબર નથી માટે કરી છે. એમાં કોઈ મા બાપ કોઈ બાળક માટે ખોટું ઈચ્છતા હોય જ નહીં, એનું સારું જ ઈચ્છતા હોય. એ ભૂખ્યું ના રહે ખાય એટલા માટે આ એને પડી હોય, પણ એને ખબર ના પડી કે ભવિષ્યમાં અને જ્યારે શરૂમાં આ વસ્તુ મોબાઈલ ને બધું ચાલુ થયું તો આનો કોઈ પરિણામ નતો આવ્યો તો સુધી ખબર નથી કે ભાઈ આનો રિઝલ્ટ કઈ ખરાબ નતો આવ્યો તો સુધી તો કોઈ એના ઉપર ગણકારતું જ નતું ને એ બધું ચાલે જ હતું કે સારું છે ચલો છોકરું ખાઈ લેશે. હકીકતમાં પણ હવે રિસર્ચ થયું છે ઘણા દાખલા બહાર આવ્યા છે ખરેખર. તો મારી બાજુમાં તમને કહું કે એક અમેરિકામાં તો વધારે ખાસ બન્યો છે, કારણ કે છોકરો જે અહીંનો હતો ને આપણો મા બાપ તેઓ અગર બીજી હોય જોબમાં નીમાં નવરો ના હોય છોકરોના ટૂલ્સ પકડાઈ દીધું અને એ બીજીના કારણે એમની વાતચીત કરવાની કળા એક તો પહેલી તો બંધ થઈ ગઈ. કોઈને જોડે વાતચીત એટલે ઘણા અમારા સોસાયટીમાં જે છે એમનું ભાણિયું અહીંયા રાખે છે તે ડૉક્ટર જોડે બોલતા જ નહીં શીખતો એવું બને ને ઘણા છોકરો જોયું ને આપણે
બોલો ઓમ તોફાની વધારે પણ બોલવાનું સ્પીચ જ નહીં થતી, કારણ કે હોમ એનું કન્વર્સેશન થતું નથી, કોઈ વાતચીત થતી નથી હકીકતમાં. નજર આખી જુદી એટલે આ બધા પરિણામો આવ્યો પછી ખબર પડી કે નહીં આની ગંભીર અસરો છે. એટલે હું ના કીધું કે હું જો આવું હોય ને કઈ બાળક ભલે 3 દિવસ ભૂખી રહે પણ હું કોઈ દર મોબાઈલ આપું નહીં. ખબર પડ્યા ચડી ખબર પડે છે ના લાગે 3 દિવસ ભલે જમશે તો બધું એટલે જમશે. આખી જિંદગી બાતલ જાય ના કરતા આ 2 દિવસ આટલું થાય. કડક એક્શન લેવું પડે. બીજું એક્શન હું લઉં, પહેલું તો હું મારી પોતાની જાતે જો ફોન વાપરતો હોય તો ફોન વાપરતો બંધ કરી દઉં. તમારા જો નથી જ ચાલવું તો તમે સાદો ફોન વાપરો. બાળકની જોતો અને એની હાજરીમાં તમે ઘરમાં હોય બાળક ભલે બીજા રૂમમાં હોય પણ આ ફોન વાપરવાનું તો હું બંધ કરી જ દઉં. એના મને કશું અટકવાનું નહીં. નહીં મારા માટે હો, તમારા માટે નહીં કહેતો. મારે કરવું હોય તો હું અમારો છોકરો બગડતો હોય તો અમે કરીએ હું આ કરું, મારે જે એક્શન કરવું હોય તો કઈ કરે. કારણ કે મેં આ જ્યારે આ જે આજે મેં જે સંશોધન કર્યું ને કે ખરેખર આનાથી દૂર થવું હોય તો શું કરવું, એનામાં તો આ છે ને આનો રિઝલ્ટ તો ખરાબ 100% શું તમે સર્ચ કરજો. તમને ના ખ્યાલ આવે તો સુધી તો બરોબર છે, બાકી ખ્યાલ આવ્યા છે તો તમે પણ આ વસ્તુ કરવા જ નહીં દો હકીકત. એટલે નાના બાળકો તો એમની પોતાનું ડિસિઝન પાવર નથી, એટલે તમારા જે ડિપેન્ડ છો તમારા ઉપર, તો તમારે જ એના ઉપર એક્શન લેવું પડશે અને તમારે જ નિર્ણય કરવો પડશે. મોટા બાળકો થયા પછી તમે એની સમજાવટ તમે એને જોડે જોતા જે મોબાઈલ ના લેવો તો એ ના જ લે પછી પણ તમે જ એક બાજુ જોવો એટલે એ તો મેં બધા સર્ચ કરી જોયું કે ઘરમાં જો આ થતું છે ને તો 100% એની જોડે તમે કામ નહીં કરાવી શકો. તમારે પેલો બંધ કરવો પડશે ને કરવું જ પડશે હકીકતમાં. મૂકી જેવો પર તિજોરીમાં. અને જુઓ ખાસ તો જો સામાન્ય તો ઠીક છે પણ એક અડધા મિનિટની તમને ક્લિપ બતાવું. જુઓ આ ક્લિપ. के कारण उनके बच्चों में एग्रेशन और इम्पेशंस बढ़ गया है. मुझे फोन दो। सौम्या, सौम्या मेरी बात सुनो, मेरे ऑफिस से कॉल आया है, मेरे बॉस का फोन है, कीप क्वाइट, देखो आवाज नहीं चाहिए. सौम्या 2 मिनट. फोन दो. જોઈને આ ક્લિપ. જો તમારું બાળક આવી પોઝિશનમાં આવ્યું હોય તો મહેરબાની કરીને હાલ ને હાલ તમે એના પર એક્શન લ્યો. તમે તમારે જેટલું ગુમાવવું પડે એટલું ગુમાવો. ખરેખર તમારે તમારા ફોનથી દૂર રહેવું પડે તો રહો, પણ તમારા બાળકનું જો ભવિષ્ય સુધારવું હોય તો આમાં તમારે એક તો આ એક્શન લેવું જ પડશે તમારે હકીકતમાં. એટલે ચર્ચા આ વાત પહેલી મહત્વની છે હકીકતમાં. અને અમારા જેવા ધારકો હોય અને અમારા બાળકો ધારો કે આ તો મોબાઈલનું એડિક્શન છે, પણ ધારો કે બીજું કોઈ વ્યસન કે ગમે તે એડિક્શનમાં જો સપડાઈ ગયા તો પછી અમારા જેવા તો કારણ કે મોટી ઉંમરના બાળકો હોય ને એને તો અમે કશું કરી શકવાના નહીં, કોઈ કશું કરી શકવાના નહીં. એનું તો એક જ સમાધાન છે, પછી જોયા જ રાખવું. મેં તો એક જ વસ્તુ નક્કી છે એના માટે. પિક્ચર જોયું તો ગોધી માય ફાધર, એ પિક્ચર તમારે ફરીવાર જોઈ લેવું. મહાત્મા ગાંધી મોટા રાષ્ટ્રપિતા આપણે કહેવાતા, આખી દુનિયામાં એનો સ્ટેચ્યુ મૂકોય પણ એમનો જ છોકરો હરિલાલ આ વસ્તુમાં સપડાયો અને એમનું બાળ કાઢી શક્યા નહીં. તો આપણાથી તો પછી કશું થાય એવું નથી. એની જાતે એને કઈ નિર્ણય લે ને તો બહાર નીકળે તો બરોબર છે, બાકી આપણે તમે ફોર્સ પાડીને એને તમે બાળી કાઢી શકવાના નથી. તમારે જોઈએ જ રાખવું પડશે હકીકતમાં, નહીંતર તમારે તો સંબંધો જે હશે ને એ તમે દુશ્મન થઈ જશો હકીકતો. એનાથી તમે કંઈ પણ કહેવા જશો તો એની સમજણ ના આવી હોય તો સુધી બરોબર છે, બાકી એની સમજણ પોતાનું ડિસિઝન પાવર જ્યારે થઈ ગયું પછી આપણે કશું જ ના કરી શકીએ. એટલે જો અમારા જેવા વડીલો જો દુઃખી થતા હોય ને તો એના માટે તો પછી સ્થિત પ્રજ્ઞ થઈ જવું પડે. ગીતાનો ભાગ તમારે લાવી દેવો પડે કે દુનિયામાં જે બને છે એ બરોબર જ બને છે, એમાં આપણું કશું થાય એવું નથી હકીકતમાં. તો આ વાત હતી. હવે બીજું એક મારા મનમાં ખાસ આવ્યું છે કે કદાચ મોટી ઉંમરના બાળકો અથવા કોઈને જો એડિક્શન લાગી હોય તો એની રીતે ઉપચાર ના, પણ એક વસ્તુ છે કે તમે જો ફોનની એક્ટિવિટીમાં રહેતા હોય તો એને બંધ કરીને પછી તમે ખાલી રહેશો તો નહીં રહી શકો. એટલા માટે તમારે ગમે તે કંઈ ફિઝિકલ એક્ટિવિટી કરી દેવી પડશે. ફિઝિકલ એક્ટિવિટી તો પહેલી એક છે કે તમને ફાયદો થાય કે ના થાય એવી એક્ટિવિટી કરો તો વાંધો નહીં. કે ખાલી કોઈ મિત્રો જોડે બેસવા જતા રહો, તમે ભાઈબંધ જે હોય તો બેસવાનો ટાઈમ પાસ કરો, પણ તોય મોબાઈલ તો નહીં. પછી તમે ચાલવા નીકળી જાઓ, પછી તમે કોઈ જગ્યાએ ના જાઓ, મગજમાં થવાનું કે આ જગ્યાએ જ્યાં જેવું છે તો જ આવો પાછળ. ઘરમાં કોઈ નાનું મોટું કામ હોય, ધારો કે તમને લાગે કે ભાઈ આ ચકલી ટપકશે ને આપણું ધ્યાન નહીં જોયું તો એના પર ધ્યાન આપો. ભલે તમે તમારાથી ના થાય તો કારીગર બોલાવીને કરાવવું પડે,
પણ કરી દે એટલે લે. તમારું એ તો ના મન ચાલે. ડાયવર્ટ ગમે તે કંઈક એક્ટિવિટીમાં તો તમે કરશો અને જો કસરત કરશો તો એના જેવું કોઈ ઉત્તમ જ નહીં. નહીં. એક તો તમારું શરીર શરીર સારું થશે સારું બીજો વ્યસનથી દૂર અને જતા. શરીર જો સારું રહેશે તો તમારું હોર્મોન્સ બેલેન્સ થશે. એટલે એના માટે તો કેવી છે પેલી ડોમિનો ઇફેક્ટ, એક સારું કરશો એટલે બીજું સારું વસ્તુ મળશે. બનશે હકીકત તો આ બધી રીતો છે. તો મિત્રો આ એક ખાસ ચર્ચવાની વાત એટલા માટે કે કાલનું પોઈન્ટ અધૂરું ના રહી જાય. અને મેં ના કીધું કે આ તો અમારા માટે જ અમે તો ખાસ કરીએ કરીએ છીએ, છીએ. પણ ગમતાનો ગુલાલ તમે ગમો તો ઠીક છે. અને ગમે એવું જ છે ને, સારું જ છે ને. હોય પણ આ તો વસ્તુ એવી છે બધું આપણને હકીકત. જાતે ખબર હોય તો એમ કે બીજાને હોભરીએ ને એટલે જલ્દી તો ખબર હું પડે. હોય તો આ એક અને એ ના કીધું કે વિલ પાવર આધાર માણસને વિલ પાવર જો હોય તો એ ઝટકા બંધ કરી શકે, પણ બધાના ફાઇન ના હોય. એ આપણે એવું અપેક્ષા ના રાખીએ કે ભાઈ બધાએ આ રીતે જ પાછળ કરી અને આપણે દેવું જો ખોટું કહીએ સારું કહીએ જોઈએ. તે એ નથી લેવું કહેતા, હોય પણ તો એની- ના, એનામાં તો કાંઈ તાકાત નહીં. ના હોય એમ કે આ બધી કરવાની. એટલે એ તો એ આ બધા કથાકારો બધા નહીં કથા કહેતા કે બધા બદલાઈ જશે, નહીં બદલાવાતું. પણ બધા પ્રયત્ન તો કરે જ છે ને બધા લોકો. અને તમે આ બધું જોવા અને ખબરવા માટે પ્રયત્ન એ કરો છો. જેને આવું એડિક્શન એ લોકો વિડીયો પણ યુટ્યુબમાં જોતા હશે તો કેવી રીતે છૂટે હકીકતમાં તો પણ એ નથી છૂટતું હકીકતમાં તો. પણ તમે એક્શન, હું તો કહું નાનું એ તમે એક્શન લેશો ને તો 100% તમારું એનું અલા, રિઝલ્ટ સૂત્રો તો આવશે. સારું, તમારું સુખી જીવન જાય, બીજું કોઈ નહીં. એટલે આ એક મહત્વની વાત હતી. તો આ હતી આજની ચા સાથેની એવી ચર્ચા. ચર્ચા. મિત્રો આવતીકાલે મળીએ કોઈ અગત્યનો પોઈન્ટ મળે તો ચા સાથે ચર્ચામાં. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.